નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહયાદ્રી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું। તો મિત્રો, તમે જો આ ચેનલ પર નવા હો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ બનાવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે તેમના પગાર બાબતે ડીએ એચઆરએ અને કોઈ પણ પેટા વેટ ઉપર તમને જાણ કરવામાં આવશે। તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું 7 પે કમિશન। નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને મળશે ખુશખબર। તો આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું। જો તમે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક મિત્રો છો, તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે। વિડીયો શરૂ કરાવે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે, તેને લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો। તમને રોજ આવી નવીન અપડેટ મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, કેન્દ્ર સરકારના નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીએ મોટી ભેટ આપી શકે છે। સરકારે જાન્યુઆરી મોંઘવારી ભથ્થામાં ડીએ વધારાની જાહેરાત કરી શકે છે। રિપોર્ટ્સ મુજબ આ વખત સરકારી કેન્દ્રીય કર્મચારીઓ 3 થી 4% સુધી ડીએ વધારાની જાહેરાત કરી શકે છે। ડીએમાં વધારે જાન્યુઆરી 2025 લાગુ માનવામાં આવશે। જો કે છેલ્લા કેટલાક વર્ષોનો રેકોર્ડ જોઈએ તો સરકાર જાન્યુઆરીમાં ડીએ વધારાની જાહેરાત માર્ચમાં કરે છે। સરકાર ડીએ વધારાની જાહેરાત ભલે ગમે ત્યારે કરે, પરંતુ તેને લાગુ તો 1 જાન્યુઆરી માનવામાં આવશે। સરકાર વર્ષમાં 2 વખત ડીએ વધારે છે, જાન્યુઆરી 1 અને જુલાઈ। હાલમાં 53% છે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત। ગત વર્ષે પણ ડીએ વધારો ઓક્ટોબર પહેલા સપ્તાહમાં કરાયો હતો, પરંતુ તેને લાગુ 1 જુલાઈ કરવામાં આવ્યું છે। સરકારે ઓક્ટોબર ડીએમાં 3% વધારો કર્યો હતો, ત્યારે ડીએ વધીને 53% થયું હતું। તે અગાઉના માર્ચ 2024માં ડીએ 4% વધ્યું હતું, ત્યારે મોંઘવારી ભથ્થું 4% વધવાથી બેઝિક પેના 50% થયું હતું। તો હવે ડીએ બેઝિક સેલરી 53% છે। આ સાથે જ પેન્શનો માટે મોંઘવારી રાહત ડીઆર પર 53% છે। ડીએ અને ડીઆર દર વર્ષે 2 વધારવામાં આવે છે। ડીએ કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે ડીઆર પેન્શનોને આપવામાં આવે છે। શું 57% થશે મોંઘવારી ભથ્થું? તો મિત્રો, જો સરકાર 4% ડીએ વધારવામાં તો ડીએ વધીને 57% થશે। સરકાર નવા વર્ષમાં ડીએ 3% વધારે તો વધીને 56% થશે। હાલમાં સંસદ કેન્દ્રીય નાણામંત્રી રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે સરકાર કોવિડ-19 મહામારી દરમિયાન રોકવામાં આવેલ 18 મહિનાનો ડીએ અને ડીઆર બાકી ચૂકવવાની સંભાવનાની જોઈ રહી નથી। અને મિત્રો, કોવિડ સમયના ડીએ અને ડીઆર રોકવામાં આવ્યા હતા। કોવિડ મહામારી કારણે આર્થિક પેન્શનોની પગલે જાન્યુઆરી 2020થી જુલાઈ 2020થી અને જાન્યુઆરી 2021 3 હપ્તા રોકવામાં આવ્યા હતા। તો મિત્રો, આ તે મારી થેન્ક યુ વેરી મચ।